મહાદેવ, હરિઓમ ને જય માતાજી મિત્રો। તો કેમ છો મિત્રો? મજામાં ને? સ્વાગત છે આજના વિડીયોની અંદર। દોસ્તો આ છે આપણે બીજી વાડીના તલ, કારણ કે આ તલ છે ને આ વાડીનો વિડીયો આપણે ક્યારેય શૂટ કર્યો જ નથી। આપણે તલ વાવ્યા ત્યાંથી તે આજે 1.5 મહિનાના તલ થયા, પણ આપણે ક્યારેય શૂટ કર્યો નથી વિડીયો। અને અમારા દલુભાઈ જો પાણી વાળવાનું કામકાજ શરૂ છે, અને હારે હારે તો થોડું ક્યાંક કેરામાં ખડ હોય ને એ લેતું જવાનું, એવું બધું કામકાજ શરૂ છે। અને હું જરીક તમને તલ દેખાડી દઉં। જો ભલે તલ નાના છે પણ બહુઢા સારા એવા આવી ગયા છે। જો ઘરનું બી આપણે વાવ્યું હતું, જ્યારે પોર જે આપણે બે હતું ને એ છે વાવ્યું હતું, પણ તલ આમ જો એકચ્યુઅલીમાં છે ને બહુ સરસ છે। નામ કેમ કાલે બહુઢા જો એમ આકળા થઈ ગયા, ઘટે નહીં હોય। આ વાડીના તલ આપણે ક્યારે એક છોડવો છે હુકાણો, કેમ કે છે ને આમાં પહેલી વખત ભવાણા છે એટલે કેવા ઘટે નહીં। આપણે રીંગણીમાં સફેદ માખીની કઈ દવા મારવી છે એ તમને હું વિડીયોની અંદર બતાવું છું। તો આપણે આ રીંગણી છે એની અંદર આપણે સફેદ માખીની દવા છાંટવાની છે। ઘણા સમયથી 2 દિવસથી છાંટું કરતો, પણ ટાઈમ મળતો નહોતો વિડીયોની અંદર બતાવી ન કાંઈ કેટલી સફેદ માખી છે એ। પણ જો આવી રીતના મલાવીને તો 4, 5, 6 એવી થળીએ છે સફેદ માખી આવી ગઈ છે। તો આપણે એનો સ્પ્રે મારવાનો છે કઈ રીંગણીની અંદર દવા। જો આપણે અહીંયા પંપ ભરવાનું ચાલુ કર્યું છે, થોડીક વાર આપણે પંપને આપણે બંધ કરી દઈશું। પછી છે આપણે આ ઈયળ માટેની દવા છે A1, એ આપણે 20 ml નાખીએ છીએ। અને લિયોનિસ છે પાયરોપ્રોક્સિન 10% અને બાયફેન્થ્રીન 10% છે, એ બે આપણે આને 20 ગ્રામ નાખીએ છીએ, એટલે આપણે છે એ સફેદ માખીનો ઉપદ્રવ છે એ નાશ કરી શકાય છે। રેગ્યુલર આપણે છે આ દવાનો જ ઉપયોગ કરવી છે, અને ગયા વર્ષે પણ આ દવાનો જ આપણે ઉપયોગ કર્યો હતો, અને આ વર્ષે પણ કરવાનો છે। મારા હાથ દબાવાળા થઈ ગયા એટલે પહેલાં પાણીમાં હું ધોઈ નાખું, પછી આપણે વાત કરવી દોસ્તો। તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેવાનો, અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની।